देवक्या पालितो गर्भे लालितोऽङ्के यशोदया यशोदायुतो बालो गोपालो रमतां हृदि। महाराज परीक्षित सुखदेवजीने पूछवा लाग्या छे, कथितो वंश विस्तारो भवता सोम सूर्ययोः राज्ञां चोभय वश्यानां चरितं परमाद्भुतम्। आपे मने सूर्य અને ચંદ્ર બંને વંશની કથા કહી સંભળાવી, પણ મેં એવું સાંભળ્યું છે કે આગળ જતા આ ચંદ્રવંશની અંદર જો સૂર્યવંશ જ છે, આખો સૂર્યવંશ જ છે, સૂર્યવંશની અંદર આગળ જતા યયાતિ નામના રાજા થયા અને ત્યાંથી ચંદ્રવંશની શરૂઆત થઈ છે। यदोश्च धर्मशीलस्य नितरां मुनिसत्तमा तत्रांशेनावतीर्णस्य विष्णोर्वीर्याणि संशनः। મેં એવું સાંભળ્યું છે કે પૂર્ણાવતારે ભગવાન પ્રગટ થયા છે। દેવક્યા પાલિતો ગર્ભે, એક માના ઉદરની અંદર રહ્યા છે અને એક માએ જેનું પાલન કર્યું છે અને પ્રભુએ દિવ્ય દિવ્ય ચરિત્રો કર્યા છે, દિવ્ય લીલાઓ ભગવાનની થઈ છે, એવું મેં સાંભળ્યું છે। સુખદેવજી મહારાજ કથા કહેવાનો પ્રારંભ કરે છે। શ્રી શુકવાચ એવં સસામભીર્ભેदैर्बोध्यमानोऽपि दारुणः नान्यवर्तत कौरव्य पुरुषादाननुव्रतः। एक समये आनकदुंदुभी नामना राजा, आनकदुंदुभी એટલે વસુદેવજીનું એક નામ આનકદુંદુભી છે। મહાન યદુકુળની અંદર કંસ નામનો એક દુષ્ટ થયો છે। એણે મર્યાદાઓની તમામ સીમાઓને ભૂલાવી દીધી છે। આખા આર્યાવર્તની અંદર જેટલા પણ યોદ્ધાઓ હતા એ બધાને એણે દ્વંદ્વમાં પછાડી અને જીતી અને પોતાના પક્ષે કરી લીધા છે। વસુદેવ કહે છે, સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, અને ત્યારે આવો દુષ્ટ, આવો પાપી, પોતાના પિતાને પણ જેને છોડ્યા નથી, પોતાના પિતાને પણ જેને કારાગૃહની અંદર પૂરી દીધા છે, હવે એનો ઉદ્ધાર કરવા માટે થઈ અને ભગવાન એની આજુબાજુમાં પધારવાના છે। યતો યતો ધાવતિ દૈવચોદિતમ मनोविकारात्मकमाप पंचसु गुणेषु माया रचितेषु दह्यसो प्रपद्यमानः सहतेन जायते। एक समयने विषय आ कंस अस्थि અને પ્રાપ્તિ એવી નામની બે આ કંસની પત્ની, અને આ બંને દીકરીઓ કોની? જરાસંધની। વેલા થાય। પોતાના પિતાની સામે એક વખત બેઠો છે ને કંસ કહેવા લાગ્યો છે, પિતાજી સાંભળો, મને એક વિચાર આવ્યો છે। આપણી પાંચેય બહેનોનું આપણે લગ્ન કરી દીધું છે, એક બહેન બાકી છે। હું એવું વિચારું છું કે આપણે આમ તેમ શોધ્યા કરીએ, આમ પાર નહીં આવે, પણ પાંચ જેની સાથે, ચાર જેની સાથે પરણાવી છે, આ પાંચમી પણ
એમને જ આપી દઈએ તો? ઓળખીતા તો ખરા, જાણીતા તો ખરા. પિતાજીને આનો આ સુઝાવ સારો લાગ્યો, કારણ કે નિત્ય પ્રત્યે મારવા ને મરવાની વાત કરતો આજ એ પોતાની બહેન પ્રત્યે એના વ્યવિશાળની વાત લઈ અને પ્રસ્તુત થયો છે. ક્યાંક હૃદયમાં કરુણા પ્રગટી છે.